જીતો દુનિયા તમારા અભિગમથી. આજનો ટોપિક છે અસરકારક ઔષધિ. અંગ્રેજ લેખક ઓલિવર ગોલ્ડસ્મિથ આમ તો ડૉક્ટરની ડિગ્રી ધરાવતા હતા, પરંતુ તેમણે ક્યારેય કેરિયર તરીકે ડૉક્ટરી કરી ન હતી. એક દિવસની વાત છે. ડૉક્ટર ગોલ્ડસ્મિથ ખૂબ દયાવંત હૃદય ધરાવે છે તેમ જાણીને એક વૃદ્ધ મહિલા તેમને મળવા આવી. આંખમાં જળજળિયા સાથે તેણીએ ડૉક્ટર ગોલ્ડસ્મિથને કહ્યું, સાહેબ, મારા પતિ બીમાર છે. અમારી પાસે નાણાં નથી, એટલે કોઈ ડૉક્ટર વિઝિટે આવતા નથી. હું આપને વિનંતી કરવા આવી છું કે આપ મારા પતિને જોવા આવો. ગોલ્ડસ્મિથ આ મહિલા સાથે તેણીના ઘરે ચાલ્યા. એક નજરમાં જ ગોલ્ડસ્મિથે જોઈ લીધું કે આ ઘરમાં કોઈ સુવિધા નથી. અહીં ગરીબાઈ, ભૂખ અને અભાવનું રાજ ચાલે છે, અને તેથી જ તો તેણીનો પતિ માંદો અને સાવ નંખાઈ ગયેલો છે. આ ગરીબ દંપતીને સહાનુભૂતિના 2 શબ્દો કહી ગોલ્ડસ્મિથે વિદાય લેતા પેલી મહિલાને કહ્યું, જો બહેન, હું થોડી ટીકડીઓ મોકલું છું, જે મારી સૂચના મુજબ દર્દીને આપજો. સૌ સારાવાના થઈ જશે. ગોલ્ડસ્મિથ ઝડપથી ઘરે પહોંચ્યા અને ટીકડીના એક નાનકડા ડબ્બામાં 10 ગીની એટલે કે સોનાના સિક્કા મૂકી અને ડબ્બા ઉપર ઔષધ કેમ લેવી તેની સૂચના લખતા જણાવ્યું કે આ દરેક ટીકડી એટલે કે સિક્કો રોજ વાપરવાની, અને તેમાંથી સારો ખોરાક, દૂધ અને તાપણું કરવા કોલસા ખરીદવાના, શ્રદ્ધા અને આશા સાથે કામ કરવાનું. એક માણસ સાથે તેમણે આ ટીકડીનો ડબ્બો પેલી મહિલાને મોકલી આપ્યો. કહેવાની જરૂર નથી કે આ અસરકારક ઔષધિએ શું ચમત્કાર કર્યો. આ દંપતી ગરીબાઈ અને અભાવથી પીડાતું હતું. તેઓની દવાની નહીં, સાચી મદદની જરૂર હતી, જે આ ભાલા ડૉક્ટરે પૂરી પાડી હતી. સમયસરની આવી મદદ માટે તે પછી એ દંપતી આ ભલા ડૉક્ટરનો આભાર માનવા